બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ મુખ્ય વેપારી મથક તરીકે જાણીતું છે। ઇકબાલગઢમાં કેટલાય સમયથી કપિરાજે આતંક મચાવી રાખ્યો છે। ઇકબાલગઢમાં આવેલી ચાંદની સોસાયટીમાં કપિરાજના આતંકથી લોકો ઘરમાંથી પણ નીકળવાનું ટાળી રહ્યા છે। ઇકબાલગઢની ચાંદની સોસાયટીમાં હમણાં 4-5 દિવસ પહેલા ચાંદની સોસાયટીના માલિક ઇકબાલભાઈ પઠાણ ઉપર સવારના સમયે એક કપિરાજે અચાનક હુમલો કર્યો હતો। ત્યારે અચાનક આ રીતે હુમલો થતાં ગભરાઈ ગયા હતા। સોસાયટીમાં નાશ ભાગ મચી જવા પામી હતી। ઇકબાલભાઈ પોતાનો બચાવ કરી શક્યા નહોતા અને કપિરાજે તેમને પગના ભાગે 3 જગ્યાએ બચકું ભરી દેતા સોસાયટીમાં ગમનો માહોલ છવાઈ ગયો હતો। ત્યારે બાદ ઇકબાલભાઈને ઇકબાલગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંની સારવાર બાદ તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલની સારવાર લેવાની પણ જરૂર પડી હતી। ત્યારબાદ સોસાયટીમાં લોકો ડરીને રહી રહ્યા છે। સોસાયટીની બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે, જેથી વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલવામાં પણ અચકાઈ રહ્યા છે। ગમે ત્યારે કપિરાજ આવીને ક્યાંક તેમના બાળક ઉપર ઇકબાલભાઈની જેમ અચાનક હુમલો કરી દેતો તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે। इकबालगढ़ के रहवासी हैं हम। इकबालगढ़ में थे, हमारे इकबालगढ़ में बंदर का बहुत त्रास है। 2-3 जनों को तो काटा है और शाम पड़ती है बच्चों को लेकर हमारे अक्खा दिन घर के अंदर बैठा रहना पड़ता, बाहर निकल नहीं सकते। तो आप उसका कोई बंदोबस्त करो। तुम्हारा नाम? महमूदा मेरा नाम। बानू है। मैं चांदी सोसाइटी में रहती हूँ। यहाँ बंदर का बहुत त्रास है। यहाँ हमारे पास में स्कूल पढ़ती है, बच्चे यहाँ से छोटे जाते हैं, बच्चों के पीछे बंदर पड़ते हैं और बाहर निकलते हैं तो हम बंदरों को हकालते हैं यहाँ से, फिर बच्चे जाते हैं। यहाँ स्कूल हमारे पास में ही पड़ती है कि इसके वजह से हम वन विभाग को बोलते हैं यहाँ से बंदर को ले जावे, इसका कुछ निर्णय निकाले। 2-3 जनों को काटे, गांव में भी कितने जनों को काटे, हमारी सोसाइटी में 2-3 जनों को इंसान को काटे। तुम देखो तो इसका कुछ वन विभाग को बोलो, इसका कोई निर्णय निकाले। ઇકબાલગઢ રહેવાસી મારા ભાઈને 4 દિવસ પહેલાં બંદર કાટેલું છે અને એને સોસાયટીમાં હકાર મચાયેલો છે। ચાંદની સોસાયટી મસ્જિદના પાછળ અને ફોરેસ્ટ ખાતું એનું તાત્કાલિક નિર્ણય કરી પાલનપુર સિવિલમાં એમની સારવાર કરી અને ઇકબાલગઢ સિવિલમાં भी પણ સારવાર કરી લીધેલી છે। इकबाल भाई बोलता हूँ, चांदनी में सोसाइटी मस्जिद के पीछे बंदर का बहुत त्रास हैगा। मेरे को ये पग के अंदर बंदर काटा है तो पालनपुर सारवार ली थी सरकारी हॉस्पिटल के अंदर। इकबालगढ़ में भी सरकारी में ली थी सारवार। वन विभाग इसके ये बंदर का कोई ठिकाना करे। આકાર મચાયેલું છે આકાર મચાવેલા ઇકબાલગઢ એવા 2-3 જણાને ઇકબાલગઢમાં કરેલું।